માતાજી આજે માળવા ગામમાં અષાઢી બીજ નિમિત્તે કૂતરાના લાડવા બનાવીએ છીએ અમે અને આજે આ કૂતરાના લાડવામાં બધો ખર્ચો એક ડબ્બો તેલ, એક ડબ્બો ગોળ અને 50 કિલો ઘઉં એ પદુભાઈ દુકાનવાળા તરફથી આવેલા છે. નાનો મોટો સપોર્ટ અમને કરતા રહો અને અમારી ચેનલ લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. લોટમાં મોણ નાખે છે અહીં બધું નિશાળનું કામ ચાલુ છે. નવી નિશાળ બને છે. આમ તો નવા આવ્યા છે સંજયભાઈ ઢાપા. અમે ઓલા પ્રવીણભાઈ ડેરીવાળા જયરામ આવે જોડાય બે આવવાના છે. એક ડબ્બો તેલ, એક ડબ્બો ગોળ અને 50 કિલો ઘઉં દેશી આ પદુભાઈ દુકાનવાળા તરફથી આવેલા છે. જય માતાજી. આ બધી વસ્તુના દાતા પદુભાઈ દુકાનવાળા છે. માળવા પદુભાઈ રણછોડભાઈ બારિયા દુકાનવાળા તરફથી છે બધું. અરે 50 રૂપિયા એકનો કાર્ડ આપો. વીઆઈ કાલ લઈ જજો. ભાઈ નાખી દો જવાનું છે નાખી દે તાલુકો જિલ્લો ભાવનગરના જે યુવાના દાતાઓ અને લાડવા 22 વર્ષથી ઘણા બધી મહેનતથી આજે પુત્રને ગામના તળમાં માળવાના ગામમાં આજે પુત્રને મહેનતથી ખવડાવે છે ભાવથી અને દાતાઓ પણ ઘણા બધા છે અને એ પણ 10 રૂપિયા ભાઈ આપે છે ગોવિંદભાઈ. એમની એકનો પકડી રાખો. આ બધું તેલ મુકાઈ ગયું છે. હવે આ ભાઈ તળવાની તૈયારી કરે છે. બેસરભાઈ માથું ગંધવાળા છે એને શું છે મજા નથી પરણે લાવેલા છે યાદ. વરસાદ ન આવે પેલા કરી જાય આમ કાંઈ ઘટે નહીં. હો ભાઈ અનીશભાઈ ગોળ કાઢ્યો કેવો મસ્તીનો છે. મુઠિયા તળવા મીના જો આ ભાઈ બેસરભાઈ. તાપનું ઓલું છે, પવન છે. તાપ થતો ને બંતણ છે નહીં. બંતણ હોય તો કહેજે થોડા ઘણા. હો ભાઈ જય માતાજી. હાલો ભાઈ હવે ચૂરમું છોડવાનું કામ શરૂ થઈ ગયું છે. બાપભાઈ શેઠ આવી ગયા છે. ડેરીવાળા છે પ્રવીણભાઈ, કલ્પેશ શેઠ છે, હિરામમાં છે. આમ જોરા બેસરભાઈ
આ બે તો ગોળ જ કાઢે છે હવે બપોર દીના ગોળ કાઢે ગોળ ને નીકળી રહ્યો બોલ આ ભાઈને ધવાડો થાય છે એક ભાઈ આવ્યો તો ધૂંધે લગાડી હા એક ભાઈ તો આ ડબ્બાની આ બધી દઈ દીધી હો ભાઈ ગોળ કાઢવાનું કીધું બાપ દીકરો બે છે આ અને ઓલા બાપ દીકરો બે છે આ ભાઈ પોતે છે એના બાપાય છે અને ભાઈ ફોર વ્હીલ વાળા છે હવે નામ તો મને ના આવડતું પણ હવે 1100 રૂપિયા લેતા ગયા છે કૂતરાના લાડવા માટે ભાઈ સુરતથી આવેલા છે અહીંયા અમને ભાળી ગયા અને 1100 રૂપિયા એને દાનમાં આપી દીધા અરે હાલ કૂતરાના લાડવા ફાળવાની હાલ મોનાભાઈ દુદાભાઈ માંગુકિયા તરફથી 1100 રૂપિયા તેમના દીકરા નિકેશભાઈએ આપેલા છે હાલ અત્યારે માળો ને હાલ સુરતમાં છે ને બાબુભાઈ અરજીભાઈ ઢાપા તરફથી 100 રૂપિયા અને કિશોરભાઈ સાદુરભાઈ તરફથી પણ 100 રૂપિયા આવેલા છે આ નવા ફાળાની યાદી છે કૂતરાના લાડવા બનાવવા માટે મિત્રો આ અમારું આખું માળવા ગામ છે માથેથી વિડીયો અમે ઉતારીએ છીએ અને જો અમે લાડવા વાળા છે થોડોક ટાઈમ મળ્યો છે એટલે અમે માથે વહી આવ્યા છીએ આંટો મારવા આ અમારા ગામનું શિવ મંદિર છે જય માતાજી જય માં બહુસર આજે અષાઢી બીજમાં જો હવે આપણે સૂરમું છોડાઈ ગયું છે અને હવે આ સાહણી મૂકી છે સાહણીવાળા જ નહોતા આવેલા એટલે સાહણીવાળા આવી ગયા છે એક ડબ્બો આખો ગોળનો નાખી દીધો હો ભાઈ જય માતાજી જય શ્રી રામ જો ભાઈ હવે સાહણી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આગળ લાડવા વાળવાની તૈયારી છે ભાઈ એક નંબર સાહણી આવી જો ભાઈ ગોળે એમ હતો ફરીથી મિત્રો કહું છું કે આ બધી વસ્તુના તમામ વસ્તુના દાતા છે ગોળ છે તેલ છે એક ડબ્બો તેલ એક ડબ્બો ગોળ અને 50 કિલો ઘઉં એ પદુભાઈ રણછોડભાઈ બારિયા દુકાનવાળા તરફથી છે આ તમામ આજનો ખર્ચો બધોય દુકાનવાળા પદુભાઈ રણછોડભાઈ બારિયા તરફથી છે જય માતાજી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જો ભાઈ સૂરમું છોડાઈને કમ્પ્લીટ થઈ ગયું છે આ નાગજી અંબાને હવે આવું છે પણ હવે તો કામ છે હાલો જય માતાજી લાડવાનું વાળવાનું કામ શરૂ થઈ ગયું છે આ બાપભાઈ ને અમારા નાગજીભાઈ ભરતભાઈ ને કલ્પેશ શેઠ ને આશીષ ને બધા તો લાડવા વાળવાનું કામ શરૂ થયું જય માતાજી જય શ્રી રામ હાલો ભાઈ જો હવે આ લાડવા વળી ગયા છે અને આ સારું થઈ ગયું ખાવાનું હોય તો જો આ લાઈવ રિઝલ્ટ છે આ 5000નો ખર્ચો છે ને એનું લાઈવ રિઝલ્ટ છે આ બધા લાડવા વાળે છે અને આ બાજુ ખાવાનું કામકાજ શરૂ થઈ ગયું